શ્રી હસ્તેશ્વરી સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે। હવે તેના પહેલાના વિડિયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં આપણે વિઘટન પ્રક્રિયા આપણે હવે જોવાના છે અને પહેલાના વિડિયોમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ હતી। સંયોગીકરણ પ્રક્રિયામાં શું થતું હતું કે એક કરતાં વધારે પ્રક્રિયકો મળીને શું બનાવે છે, એક નિપજ બનાવતા હતા, એટલે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેતા હતા। હવે વિઘટન પ્રક્રિયા છે, તો વિઘટન પ્રક્રિયા આપણે કોને કહીશું? જો તમને નામથી ખબર પડે છે વિઘટન થવું એટલે કે તૂટવું, હે ને? કોઈ પણ પદાર્થને આપણે તોડીએ તો આપણે શું કહીશું? એનો વિઘટન થયું। તો વિઘટન પ્રક્રિયામાં શું થાય છે કે એક પ્રક્રિયકમાંથી બીજા આપણે સરળ નિપજો બનાવીશું, આપણે એને વિઘટન પ્રક્રિયા કહી શકીએ છીએ। નિપજ ઘણી બધી હશે, જ્યારે પ્રક્રિયક એક હશે એ વિઘટન પ્રક્રિયા છે। એક જ પ્રક્રિયકમાંથી બીજા સરળ નિપજ બનાવવાના છે। હવે વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો આપણે એક ઉદાહરણ જોઈએ। FeSO4 એ છે ફેરસ સલ્ફેટ। ઓકે, ફેરસ સલ્ફેટના આપણે અણુ લઈએ। ફેરસ સલ્ફેટના અણુને જ્યારે આપણે વિઘટન કરીએ તો આપણને મળે છે Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3। તો આ છે ફેરસ સલ્ફેટ। ઓકે, તો આપણે ફેરસ સલ્ફેટમાં બે અણુ લીધા છે અહીંયા, અને આપણે શું કરીશું? એને ગરમ કરીશું, એને ઉષ્મા આપીશું। તો જ્યારે ફેરસ સલ્ફેટના અણુને, ફેરસ સલ્ફેટના પ્રક્રિયકને ઉષ્મા આપવામાં આવે ત્યારે સરળ નિપજોમાં આપણે ફેરિક ઓક્સાઇડ, આ ફેરિક ઓક્સાઇડ મળ્યું, અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયઓક્સાઇડ, આ બે ગેસ આપણને મળશે। ઓકે, આ સોલિડ ફોર્મમાં છે બંને। જો જ્યારે આપણે કહી શકીએ કે જ્યારે ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે ત્યારે ફેરસ સલ્ફેટ શેમાં પરિવર્તિત થઈ જાય છે? ફેરિક ઓક્સાઇડમાં, અને વાયુ સ્વરૂપે જે વાયુ બહાર નીકળે છે એ છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ। આવી બે વાયુ આપણને મળે છે। તો તમે જોઈ શકો છો અહીંયા પ્રક્રિયક એક જ છે, જ્યારે નિપજો આપણને ત્રણ નિપજ આપણને મળે છે। તો આ કઈ પ્રકારની પ્રક્રિયા થશે? વિઘટન પ્રક્રિયા। ઓકે, હવે બીજો આપણે એક ઉદાહરણ લઈએ। કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, આ શું છે? આ છે કેલ્શિયમ કાર્બોનેટ। તો જ્યારે કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઉષ્મા આપીશું, એને આપણે ચૂનાનો પથ્થર પણ કહી શકાય। શું કહી શકાય એને? ચૂનાનો પથ્થર। ઓકે, તો આ ચૂનાનો પથ્થર છે, જ્યારે આપણે એને ગરમ કરીશું, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા આપણને શું મળે છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે। ઓકે, ગેસ સ્વરૂપમાં આપણને મળશે। આ છે કેલ્શિયમ ઓક્સાઇડ। ઓકે, હવે તમે જોઈ શકો છો કે કેલ્શિયમ કાર્બોનેટના એક અણુને, કેલ્શિયમ કાર્બોનેટ એ જે પ્રક્રિયક લીધું છે એને જ્યારે તમે ઉષ્મા આપો એટલે કે ગરમ કરો ત્યારે એ તૂટી જાય છે, એનું વિઘટન થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ, અને એનામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। તો આપણે કહી શકીએ કે આપણને બે નિપજ મળે છે। ઓકે, કેલ્શિયમ કાર્બોનેટના એક અણુમાંથી આપણને બે બીજા નિપજો મળે છે। હવે આ પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવી પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે। તમે જોઈ શકો છો કે આ ચૂનાનો પથ્થર છે, અને આને આપણે કહીએ કડી ચૂના। ઓકે, એને શું કહી શકીએ આપણે? સામાન્ય નામ છે કડી ચૂના। ઓકે, રાસાયણિક નામ છે એનો કેલ્શિયમ ઓક્સાઇડ। ઓકે, હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ ઘણી બધી ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય છે, ઘણા બધા ઉદ્યોગોમાં, અને મેઇનલી આનો ઉપયોગ ક્યાં થાય છે? તો સિમેન્ટ બનાવવાના જે ઉદ્યોગ છે એનામાં એનો મેઇનલી ઉપયોગ થાય છે। હવે નેક્સ્ટ પ્રક્રિયા આપણે આગળ જોઈ શકીએ। હવે આપણે
એક બીજી પ્રક્રિયા જોઈએ, લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, એને કહેવાય છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટની પ્રક્રિયા કરીશું આપણે, એને ગરમ કરીશું. જ્યારે એને ઉષ્મા આપવામાં આવે ત્યારે શું થાય છે? PbO, એને કહેવાય લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડમાં તૂટે એના પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને એની સાથે સાથે ઓક્સિજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. તો આપણે કહી શકીએ કે જો લેડ નાઇટ્રેટનો એક અણુ હતું, જ્યારે આપણે એને ગરમ કર્યું ત્યારે 3 અલગ અલગ નિપજો આપણને મળ્યા. પ્રક્રિયા એક છે અને નિપજ આપણને 3 મળે છે. લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના 4 અણુ મળે છે આપણને, અહીંયા લેડ ઓક્સાઇડ ના 2 અને ઓક્સિજન પણ આપણને મળી આવે છે. ઓકે, તો આપણે કહી શકીએ કે આ કઈ પ્રકારની પ્રક્રિયા થઈ? આ થઈ વિઘટન પ્રક્રિયા. ઓકે, તો આપણે વિઘટન પ્રક્રિયાને હવે એક બીજો ઉદાહરણ લઈ લઈએ. તો આપણે એક ઉદાહરણ લઈએ, AgCl. આ છે સિલ્વર ક્લોરાઇડ. શું છે એનું નામ? સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ ને જ્યારે સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં રાખવામાં આવે, સૂર્યપ્રકાશ, તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં રાખવામાં આવે ત્યારે સિલ્વર ક્લોરાઇડના 2 અલગ અલગ નિપજમાં સિલ્વર અને ક્લોરીન વાયુ અલગ અલગ છૂટા થઈ જાય છે. તમે આ બેલેન્સ નથી તો આપણે એને બેલેન્સ કરી દઈએ. 2AgCl તો gives 2Ag plus ક્લોરીન. ઓકે, તો આના પરથી આપણને ખબર પડી જાય કે સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થાય છે. ઓકે, તો તમે દેખી શકો છો આ મેઇનલી પ્રક્રિયા ક્યાં થાય છે? તો ફોટોગ્રાફીમાં થાય છે આનો ઉપયોગ. બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરમાં એનો ઉપયોગ થાય છે. હવે તમે આ બધી પ્રક્રિયાઓ તમે એના પહેલાની અને આ પ્રક્રિયાઓ તમે બધા જુઓ તો એમાં મુખ્ય રૂપે ઉષ્મા કાં તો સૂર્યપ્રકાશ આ બધું આપવામાં આવે છે. ઇટ મીન્સ કે ઉર્જા આપવામાં આવે છે. જ્યાં સુધી ઉર્જા નહીં આપે ત્યાં સુધી વિઘટન થાય નહીં. તો આપણે કહી શકીએ કે આ કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. મેં તમને પહેલા બતાવ્યું તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો વિઘટન પ્રક્રિયા કઈ પ્રકારની પ્રક્રિયા હોય છે? તો ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હોય છે. ઓકે, તમે આનાથી સમજી શકો. આવી પ્રક્રિયા તમે ક્લોરીન સાથે, ક્લોરીનના બીજા જે હોય છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, એમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયા થશે. એટલે એક પરથી તમે આ બીજા પ્રક્રિયાઓ પણ સમજી શકો છો કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન એક જ ગ્રુપના તત્વો છે. ઓકે, તો આના પરથી આપણને ખબર પડી કે કોઈ પણ પ્રક્રિયક, એક પ્રક્રિયક હોય અને જ્યારે એને ઉષ્મા આપવામાં આવે, ઉર્જા આપવામાં આવે ત્યારે એ બીજા સરળ નિપજોમાં વિઘટન થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. ઓકે, થેન્ક યુ.